એક્ઝામિનેશન એ હમણાં જે પેપર ગયું છે નીટ એક્ઝામિનેશન 2020 નું જે પેપર ગયું છે એની વાત કરીએ તો ગઈ સાલની વાત કરીએ તો ગઈ સાલે જે 13 લાખ વિદ્યાર્થીઓ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર 13 લાખ વિદ્યાર્થીઓ નીટની એક્ઝામ આપી હતી, જ્યારે આ વખતેનું સર્વે એવું કહે છે કે 15.3 લાખ એટલે કે 15,30,000 વિદ્યાર્થીઓએ નીટની એક્ઝામ આપેલી છે. ગઈ વખત બહુ ઓછો સમય હતો, જ્યારે આ વખત સમય વધારે હતો. બરાબર, કે બહુ કોરોનાના કારણે બહુ સમય લઈ લીધો છે પેપરે, તો એના કારણે પ્રિપેરેશન પણ વધારે થઈ છે અને એના પ્રમાણમાં પેપર પણ સહેલું નીકળેલું છે. બરાબર, બાયોલોજીની વાત કરીએ તો બાયોલોજી બહુ ઈઝી પેપર છે, એનસીઈઆરટી માંથી જ પૂછાયેલું છે. તમારી જે એનસીઈઆરટી બુક છે એની અંદરથી જ બાયોલોજીનું પેપર પૂછાયેલું છે. બરાબર, તો હવે ફિઝિક્સની વાત કરીએ, ફિઝિક્સનું પેપર સાવ ઈઝી. આવું પેપર લગભગ કોઈ દિવસે નહીં પૂછાય, એવું સાવ ઈઝી પેપર છે. 45 ક્વેશ્ચનમાંથી 40 ક્વેશ્ચન સાવ ઈઝી હતા, જ્યારે 5 ક્વેશ્ચન ગણીએ હાર્ડ નતા, મીડિયમ રેન્જના હતા. હાર્ડ નથી, મીડિયમ રેન્જના છે. બરાબર, તો આ વખતે બહુ ઈઝી પેપર નીકળેલું છે અને સમય પણ વધારે મળ્યો છે. એટલે મારા માનવાથી તો પેપર બધાને જ જેમને પણ નીટ 2020 આપેલું છે બધાને લગભગ સારું પેપર છે એ કહ્યું છે. બરાબર, તો આપણે એ જે પેપર છે એનું થોડુંક સર્વે કરી લઈએ, એનું થોડુંક એનાલિસિસ કરી લઈએ કે કઈ રીતનું પેપર હતું. બરાબર, એનું સોલ્યુશન જોઈ લઈએ. તો સૌથી પહેલા ની વાત કરીએ. બરાબર, કે સૌથી પહેલો શું પ્રશ્ન હતો? બરાબર, જેને જે હોય, બરાબર, કે જેને જે રીતનું કોડ નંબર હશે. બરાબર, મારી પાસે F6 કોડ નંબરનું પેપર છે, તો હું એ રીતના લઈશ. તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પેપર આખું મળી જશે, એનું સોલ્યુશન પણ હું મૂકી દઈશ. બરાબર, ચિંતા ના કરશો. તો પહેલો પ્રશ્ન એવો છે કે 3 × 10 વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારિત કણોનું અપવહન વેગ એટલે કે ડ્રિફ્ટ વેગ આપેલો છે તમને 7.5 × 10 - 4 મીટર પર સેકન્ડ. તો એની શું ગણવાની છે? મોબિલિટી ગણવાની, ગતિશીલતા ગણવાની. હવે સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. બરાબર, કે સૂત્ર આવડતું હોય તો તમને ક્વેશ્ચન આવડશે કે μ બરાબર vd/e. તમને vd આપેલું છે અને e આપેલું છે. બરાબર, કે તમને ડ્રિફ્ટ વેગ આપેલો છે અને શું આપેલું છે કે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. તો બંને સાવ ઈઝી છે. મોબિલિટી નું ફોર્મ્યુલા તમને ખબર છે કે μ બરાબર vd/e, તો તમને આના ઉપરથી આખું સાવ ઈઝી પડી જશે. તો એનો આન્સર આવે છે 2.5 × 10⁶. બરાબર, ત્યાંનો આન્સર આવે છે 2.5 × 10⁶, એટલે કે ડી ઓપ્શન છે. સાવ ઈઝી પેપર છે, ધ્યાન રાખજો. બરાબર, હવે એના પછીનો ક્વેશ્ચન છે કે આણ્વિક વ્યાસ d. બરાબર, કે 11 માનું પેપર છે. હવે 11 માની અંદરથી કેટલા પ્રશ્નો પૂછાયેલા છે? 11 માની અંદરથી કેટલા માર્ક્સનું પૂછાયેલું? તો 86 માર્ક્સનું પૂછાયેલું છે. 11 માની અંદર 86 માર્ક્સનું પૂછાયેલું છે. કેની અંદરથી? તો ફિઝિક્સની વાત કરીએ. 11 માંથી ઘણું ખરું પૂછાયેલું છે. બરાબર, તો આપણે કે આખું જે બોર્ડનું આખું જે નીટનું પેપર છે એમાંથી 86 જે પ્રશ્નો છે એ બોર્ડના, એટલે કે આપણે ગણીએ તો 86 પ્રશ્નો જે ગણીએ તો 11 માના છે, જ્યારે બીજા જે પ્રશ્નો છે, બરાબર, 180 માંથી 86 પ્રશ્નો, 11 માના બીજા પ્રશ્નો 12 માના. તો જે 11મું છે એ ઇમ્પોર્ટન્ટ છે. ભલે થોડું પૂછાતું હોય, થોડું નહીં વધારે કહેવાય. બરાબર, થોડું નહીં વધારે કહીશું આપણે એને. 8 ચોક 32 ને 5 32 ને 24, બરાબર, કે 344 માર્ક્સનું પૂછાયેલું છે 11મા ધોરણનું, જ્યારે બીજું બધું 12મા ધોરણનું પૂછાયેલું છે. બરાબર, તો 11મા ધોરણની અંદરથી એક પ્રશ્ન છે કે એક સાવ ઈઝી પ્રશ્ન છે. તમને સૂત્ર આવડતું હોવું જોઈએ. કોનું? મુક્ત પથનું સૂત્ર આવડતું હોવું જોઈએ. બરાબર, કે આણ્વિક વ્યાસ d છે, એનું શું આપેલું છે? અંક ઘનતા આપેલી છે. બરાબર, સંખ્યા ઘનતા આપેલી છે n. તો y નું સરેરાશ મુક્ત પદ શોધો. સૂત્ર સાવ ઈઝી છે, 1/√2 n/d². બરાબર, 1/√2 n/d². આનો ઓપ્શન પણ d છે. એના પછી સાવ ઈઝી ક્વેશ્ચન પાછો
મોડર્ન ફિઝિક્સ નો ક્વેશ્ચન છે, સાવ ઈઝી ક્વેશ્ચન છે, સૂત્ર આવડે, દાખલો આવડે, બરાબર, કે આઈન્સ્ટાઈને કીધું દળ સંતુલિતતાનું સૂત્ર E બરાબર mc². તો આની અંદર કિંમત મૂકી દો. આની કેટલી કિંમત આપેલી છે તમને? 0.5 ગ્રામ આપેલી છે કે 0.5 ગ્રામ ઊર્જાનું તુલ્યાંક ગણો, જૂલની અંદર ગણો. ચલો જૂલની અંદર આ લોકો આ વખતે સાવ ઈઝી બનાવો કે તમને જે અચળાંકના જે મૂલ્યો છે, જે અમુક કિંમતો જે નીચે આપી દીધેલી છે, બરાબર, જેના કારણે તમારે બહુ મગજમારી કરવાની કોઈ જરૂર નથી. તો સાવ ઈઝી બનાવી દીધું છે, બરાબર, કે m તમને શું આપેલું છે કે m બરાબર 0.5 ગ્રામ આપેલું છે, એટલે 5 × 10⁻⁴ લખી દઈએ આપણે, ગુણ્યા c ની કિંમત 3 × 10⁻⁴ નો વર્ગ 9 × 10⁻16 માટે જવાબ આવશે 9 × 5 = 45. 45 × 10⁻16 માંથી 4 ગઈ 12 ની અંદર આવો કઈક ઓપ્શન છે 13 ઘાત વાળો, બરાબર, જૂલમાં. સાવ ઈઝી છે. 600 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ આવે છે, બરાબર, કે લેમ્બડા બરાબર 600 નેનોમીટર, એટલે 600 × 10⁻⁹ મીટર આટલો પ્રકાશ આવે છે. અને જે લેન્સ છે એની વ્યાસ આપેલો છે 2 મીટર. તો આની વિભેદન શક્તિ શોધો, બરાબર, સોરી, વિભેદન સીમા શોધો. વિભેદન સીમાનું સૂત્ર આપણને ખબર છે કે ડેલ્ટા થીટા બરાબર 1.22 લેમ્બડા બાય b. તો 1.22 લેમ્બડાની કિંમત 6 × 10⁻⁷ ભાગ્યાની કિંમત 2, 3 × 1 એટલે 3.66 × 10⁻⁷ રેડિયન. સર ઈઝી ક્વેશ્ચન છે, બરાબર. એના પછી જે સોલેનોઇડ વાળો પ્રશ્ન જે આપણે હમણાં વાંચ્યો છે, b બરાબર μ0 ni ઉપરથી, બરાબર. તો b બરાબર μ0 ni, b બરાબર μ0 ni, જે તમને μ0 ની કિંમત ખબર છે, લગભગ અંદર આપેલી નથી આપેલી, ચલો, પણ આપણને ખબર છે કે શું છે 4 π × 10⁻⁷ એટલે 4.4 × 3.14 × 10⁻⁷. અને n ની કિંમત એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તો આંટા કેટલા આપેલા? તો આંટા 100 ને લંબાઈ આપેલી છે 50 સેન્ટીમીટર. 100 આંટા ભાગ્યા 50 સેન્ટીમીટર 10⁻2 50 દુ 100, અને i ની કિંમત 2.5 છે, -2 જશે ઉપર, એટલે આપણો જવાબ કેટલો આવશે? 4 × 2.5 10 એટલે 3.14 દુ 6.28 ગુણ્યા 10⁻3 ગઈ એટલે -4 જવાબ આટલો ટેસ્લા આવવો જોઈએ. 6.28 × 10⁻4 ટેસ્લા જવાબ આવવો જોઈએ, બરાબર. એના પછી 141મો ક્વેશ્ચન છે કે R1 અને R2 એમ બે ત્રિજ્યાના તમને શું આપેલું છે? R1 અને R2 એમ બે ત્રિજ્યાના તમને તાંબાના, બંને તાર તાંબાના છે, ધ્યાન રાખજો. એકની ત્રિજ્યા છે R1 અને બીજાની ત્રિજ્યા છે R2, બંને તાંબાના તાર છે, એટલે કે બંનેનો કોએફિશિયન્ટ આપણે ગણીએ કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ એટલે તાપમાન ગુણાંક સરખો હશે, અવરોધકતા સરખી હશે, એ બધું સરખું હશે આપણે, બરાબર. તો અહીંયા જોવાનું છે કે અંદર વહન પામતી જે ઉષ્મા છે એનો ગુણોત્તર કેટલો થાય. તો આપણે ખબર છે કે ચલો તાંબાનો તાર છે એમાંથી પ્રવાહ પસાર કરી, કયો પ્રવાહ? તો ઉષ્મીય પ્રવાહ, એટલે કે એને ગરમ કરીએ એટલે કે ઉષ્મા જ્યારે પસાર થાય ત્યારે જો એ અવસ્થા ના બદલતો હોય તો એનું સૂત્ર છે q બરાબર mc ડેલ્ટા t, q બરાબર ms ડેલ્ટા t, બરાબર. જો એ શું કરતો હોય? અવસ્થા બદલતો હોય તો q બરાબર આપણે ml સૂત્ર લઈએ છે, mlv mlf જે લેતા હોય, પણ અહીંયા અવસ્થા બદલતો નથી. દેખો, ધ્યાન રાખો, શું કીધું છે? ધ્યાન રાખો કે બંનેની ત્રિજ્યા અલગ અલગ છે, એટલે કે એક ત્રિજ્યા r1 છે તો બીજી ત્રિજ્યા r2 છે. જ્યાં r1 બરાબર શું છે? જ્યાં r1 બરાબર શું છે? તો r1 એ r2 કરતા 1.5 ગણી છે, બરાબર, કે r1 એ r2 કરતા 1.5 ગણી છે. બંનેને તાપમાન સરખું આપવામાં આવે છે. શું પછી શું સરખું છે? કે બંને તાંબાના તાર છે તો એની વિશિષ્ટ ઉષ્મા સરખી હશે. પછી દળ અલગ અલગ હશે, પણ દળ એ ઘનતા ઉપર આધાર રાખે, કદ ઉપર આધાર રાખે, બરાબર. ચલો, બંનેનું દળ જુદું છે, એનો મતલબ કે અહીંયા જે ઉષ્મા છે દળ ઉપર આધારિત છે, પણ દળ બરાબર એટલે ρ બરાબર mv કે m/v, then m = ρv. જ્યાં ρ કેવો છે? બંને તાંબાના છે માટે બંનેનો ρ પણ અચળ હશે, તો m એટલે m ની જગ્યાએ ρv લખી દઈએ આપણે કે q ચલે છે m ની જગ્યાએ ρv,
નળાકાર તાર છે તો નળાકાર તારનું સૂત્ર શું? બરાબર, સોરી ગોળા છે ગોળા, નળાકાર ગોળા, ગોળાનું સૂત્ર શું? 4/3 પાઈ r નો ઘન. બરાબર, તો એનો મતલબ એમ કે જે q છે એ r ના ઘન ઉપર આધારિત છે. આપણે મૂકીએ q1/q2 બરાબર r1 નો ઘન ભાગ્યા r2 નો ઘન બરાબર 1.5 ગુણ્યા r2 નો સ્ક્વેર ભાગ્યા r2 નો સ્ક્વેર બરાબર, અને દશાંશ ચિહ્ન મૂકીએ આપણે એટલે 15 ગુણ્યા 15 ભાગ્યા 10 ગુણ્યા 10, 5 દુ 10, 5 દુ 10 એટલે અહીંયા ઉપર 3 સોરી ઘન એટલે જોઈએ 15 આવશે, 15 ભાગ્યા 10 તો 3 નો ઘન 27, 2 નો ઘન 8, 27 ભાગ્યા 8. હા ઈઝી ક્વેશ્ચન છે ભાઈ. બરાબર, એના પછીનો ક્વેશ્ચન જોઈએ 142મો પ્રશ્ન છે કે શું કીધું કે હવા જ્યારે હોય ત્યારે સમાંતર બાજુ, અલા હાઉ ઈઝી પ્રશ્ન છે ભાઈ, કે સમાંતર બાજુ કેપેસિટર હોય, પહેલા હવા હોય અને પછી વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ મીડિયમ ભરી દઈએ આપણે, ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરી દઈએ તો નવું જે કેપેસિટન્સ છે એ ડાઇલેક્ટ્રિક માધ્યમનું ઘણું થાય. તો એનો મતલબ એમ કે નવું જે કેપેસિટન્સ સીડીએસ છે એ પહેલાના કેપેસિટન્સ કરતા કેમાં ઘણું થાય. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં ઊંધું હતું, યાદ કરો વિદ્યુત ક્ષેત્ર જે વિદ્યુત બળ જેની અંદર ઊંધું હતું કે નવું જે બળ છે, નવું જે વિદ્યુત ક્ષેત્ર જે કેમાં ભાગનું થાય, કેપેસિટન્સ કેમાં ઘણું થાય. તો આપણને ભર્યા પછીનું કેપેસિટન્સ આપ્યું છે 30 માઇક્રોફેરાડ. ની કિંમત ચલો આપણે ગોતવાનું શું છે ખબર છે કે અંદર જે ભર્યું ને મીડિયમ, અંદર જે માધ્યમ ભર્યું છે એનો પરમિએબિલિટી ગોતવાની છે. તો આપણને ખબર છે કે k બરાબર μ બાય μ0 થાય. તો k ની જગ્યાએ આપણે લખી દઈએ μ બાય μ0, જ્યાં c0 ની કિંમત પહેલાનું હવાથી ત્યાંનું કેપેસિટન્સ 6 માઇક્રોફેરાડ, 10 ની -6 6 ગયા 5 5 થઈ જશે. μ0 આવ્યો ઉપર એટલે 5 ગુણ્યા μ0, μ0 ની કિંમત હમણાં જ કીધી 4 ગુણ્યા 3.14 ગુણ્યા 10 ની -7 ઘાત બરાબર μ. જે તમારો આન્સર આવે 5 × 20, 20 ગુણ્યા 3.14 એટલે 62.8 એટલે 6.28 ગુણ્યા 10 ની -100 ઘાત જેવો જવાબ આવવો જોઈએ. બરાબર ને? તો જવાબ આવે છે કમ્પ્લીટ ને? ના છે અહીંયા ઊંધું છે. અહીંયા શું થાય એપ્સિલોન બાય એપ્સિલોન 0 પરમિટિવિટી માંગેલી છે. એપ્સિલોન બાય એપ્સિલોન 0 તો અહીંયા જવાબ આવશે 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત. તમારો જવાબ આવશે 0.44 ગુણ્યા 10 ની -10 ઘાત, 10 ની -10 ઘાત કુલમ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર બરાબર. 0.44 ગુણ્યા 10 ની -10 ઘાત આવો આન્સર આવે ભાઈ. કેપેસિટરની પરમિટિવિટી નોટ પરમિબિલિટી બરાબર. પરમિબિલિટી આપણે 8મા ચેપ્ટર ની અંદર આવતું હતું, સ્થાનાંતર પ્રવાહ જેને આપણે કહેતા હતા બરાબર. ચલો એના પછી 143મો પ્રશ્ન શું છે કે એક વિદ્યુત ડાયપોલ છે, વિદ્યુત દ્વિધ્રુવચાક માત્રા આપેલી છે p બરાબર, ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે p બરાબર 16 ગુણ્યા 10 ની -9 ઘાત, 16 ગુણ્યા 10 ની -9 ઘાત, અને એંગલ આપેલો છે 60 ડિગ્રી, એંગલ આપેલો છે 60 ડિગ્રી. ત્યાંથી શું ગોતવાનું છે કે એ દ્વિધ્રુવના કેન્દ્રથી કેટલા મીટર અંતરે, તો r બરાબર 0.6 મીટર અંતરે તમારે ગોતવાનો છે વોલ્ટેજ. વોલ્ટેજનું સૂત્ર યાદ છે આપણને, અક્ષ ઉપર વોલ્ટેજનું સૂત્ર શું થાય 2kp બરાબર, કે 2kp બાય r ઘન, કે v બરાબર સોરી kp બાય r ઘન, kp બાય r ઘન. પણ આપણે અહીંયા એંગલ આપેલો છે એટલે kp cos θ બાય r સ્ક્વેર મૂકશું. ચલો kp cos θ બાય r સ્ક્વેર, k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 જોઈ લો. અહીં કિંમત આપેલી છે 1/4π0 9 ગુણ્યા 10 ની, એટલે k ની કિંમત આપેલી છે આપણને, p ની કિંમત 16 ગુણ્યા 10 ની -9 ઘાત, cos 60 ની કિંમત 1/2 ભાગ્યા r સ્ક્વેર 0.6 નો વર્ગ બરાબર. જેની તમારો જવાબ આવશે કેટલો 200 વોલ્ટ. જેનો જવાબ આવશે 200 ને વોલ્ટ, 200 વોલ્ટ. આ સાવ ઈઝી ક્વેશ્ચન ઉકેલા છે ભાઈ.
કેવા ક્વેશ્ચન છે સાવ ઈઝી ક્વેશ્ચન મૂકેલા છે આવું કદી નીટનું પેપર પૂછાવું નથી સાવ ઈઝી પેપર ગણીએ તો આ વખતેનું નીટનું પેપર છે કેમિસ્ટ્રી બાયોલોજી કે ફિઝિક્સ બધું ગણો બરાબર કે ત્રણ વિષય સાવ ઈઝી આ વખતે પૂછેલા છે આ વખતે માર્ક્સ આવવા જોઈએ એનો મતલબ એમ કે આ વખતે એક તો ઈઝી પેપર છે ટાઈમ ઘણો બધો હતો તમારી જોડે જેના કારણે શું થશે તો જે એક્ઝામનું રિઝલ્ટ છે મેરિટ છે એ બહુ અપ જશે હોવું જોઈએ અપ જવું જોઈએ બરાબર ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ 144 મો શું કીધું કે અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા 1 મીટર લંબાઈનો એક સળિયો છે બરાબર કે 1 મીટર લંબાઈનો એક સળિયો છે અને અલ્યા 1 મીટર લંબાઈનો સળિયો એની બે બાજુએ શું મૂકી દીધું અને બે બાજુએ મૂકી દીધું 5 કિલોગ્રામનો પદાર્થ અને 10 કિલોગ્રામનો પદાર્થ બંને વચ્ચેનું અંતર છે 1 મીટર તો x1 બરાબર થયું 0 x2 થયું 1 મીટર xcm ગણવાનું છે m1 x1 m2 x2 ભાગ્યા m1 m2 બરાબર આ ગણાવતો નથી હું ઈઝી દાખલો છે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનો દાખલો છે સાવ ઈઝી છે બરાબર 67 સેન્ટીમીટર જવાબ આવશે આનો શું આન્સર આવશે 67 સેન્ટીમીટર અથવા તો 0.67 મીટર બરાબર જ્યારે તમે આન્સર કરશો ત્યારે 0.67 મીટર આવશે સેન્ટીમીટરમાં 67 સેન્ટીમીટર તો 67 સેન્ટીમીટર આવશે એના પછીનો દાખલો પણ થોડો સારો છે બરાબર આ દાખલો સારો છે ભાઈ બહુ ઈઝી નથી થોડો આપણે મીડિયમ રેન્જમાં ગણીએ બરાબર મીડિયમ રેન્જની અંદર કે દાખલો ગણવાનો નથી આપણે અહીંયા શું કરવાનું છે કેવડું મગજ દોડાવવાનું શું કીધું ધ્યાન આપો કે એક આંતરપૃષ્ઠ માટે પૃષ્ઠ કોણ IB કેટલો હોવો જોઈએ આંતરપૃષ્ઠ કે અંદરના પૃષ્ઠ માટે પૃષ્ઠ કોણ કેટલો હોવો જોઈએ બરાબર કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે પણ પારદર્શક કારણ કે આપણે વક્રીભવન કરવાનું છે કે જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમની અંદર પ્રવેશે ત્યારે શું થશે કે સેજ વળશે તો અહીંયા જે આંતરપૃષ્ઠ છે એના માટે જે પૃષ્ઠકોણનું સૂત્ર છે μ બરાબર tan થીટા μ બરાબર tan થીટા b કરી દઈએ આપણે બરાબર તો આ જે μ નું મૂલ્ય છે એ 1 કરતા વધુ હોવું જોઈએ આંતરપૃષ્ઠ માટે μ નું મૂલ્ય 1 કરતા વધુ હોવું જોઈએ તો 1 કરતા વધુ ક્યારે આવશે જ્યારે થીટાની કિંમત 45 કરતા વધુ અને 90 કરતા ઓછી હશે તો બરાબર કે 45 કરતા વધુ અને 90 કરતા ઓછી હશે તો 1 એનું મૂલ્ય મળશે આપણને બરાબર કારણ કે 45 માં જુઓ 45 માં કિંમત 1 આવે છે 90 માં ઇન્ફિનિટિવ આવે છે પછી 90 પછી પાછું ઘટશે ઇન્ફિનિટિવ થી બરાબર એટલે 45 થી ઇન્ફિનિટિવ વચ્ચે ખૂણાની કિંમત હોવી જોઈએ એના પછી સાવ ઈઝી કે બોહર મોડેલ છે એક શાના માટે નીચેનામાંથી ક્યાં માન્ય નથી બરાબર તો બોહર મોડેલ માન્ય છે પહેલા તો કોની માટે એ જોઈ લઈએ તો બોહર મોડેલ માત્ર એક ઇલેક્ટ્રોન ધરાવતો હોય એવા પરમાણુ માટે માન્ય છે તો પહેલો ઓપ્શન છે ડ્યુટેરોન તો ડ્યુટેરોન એ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે આઇસોટોપ છે તો ડ્યુટેરોન પાસે એક ઇલેક્ટ્રોન છે તો હા માન્ય છે બીજો ઓપ્શન છે નિયોન Ne+ કે એક ઇલેક્ટ્રોન કાઢી નાખે એટલે આયોનાઇઝ્ડ નિયોન કહેવાય કે એક આપણે નિયોન પાસે કુલ 10 ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન કાઢી નાખે તો એની પાસે જો 9 ઇલેક્ટ્રોન વધે તો આ આનું બંધ બેસતું નહીં તો નિયોન પરમાણુ બોહર મોડેલ માટે માન્ય નથી બીજા ઓપ્શન પર જોઈએ હાઇડ્રોજન તો એની પાસે એક ઇલેક્ટ્રોન છે જ્યારે આયોનાઇઝ્ડ હિલિયમ તો હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન કાઢી નાખો તો એક ઇલેક્ટ્રોન વધે તો આ પણ માન્ય છે તો નિયોન માન્ય છે નહીં તો જવાબ આવ્યો એના પછી જોઈએ કે એક કણ છે જેનો સ્થાન સદિશ r આપેલો છે અને બીજું આપેલું છે તમને બળ આપેલું છે બરાબર સોરી ટોર્ક આપેલું છે ઘૂર્ણન બળ ગોળ ફેરવવા માટેનું બળ એટલે ટોર્ક જાને કહેવામાં આવે ચાક બરાબર તો r આપેલો છે 2k કેપ ઓકે એ છે ને હા 2k કેપ કે r આપેલો છે આપણને 2k કેપ અને ટોર્ક આપેલો છે આપણને કેટલા દિયેલા એક ટોર્ક સોરી બળ જ આપેલું છે ડાયરેક્ટ f આપેલો છે કે f બરાબર
3j cap તો ટોર્ક બરાબર શું થશે r cross f not f cross r cross f થશે તો 2k cross 3j તો k cross j બરાબર -i તો -6i cap ન્યૂટન ઇન્ટુ મીટર આનો આન્સર આવશે બરાબર એના પછીનો પ્રશ્ન શું છે તો એના પછીનો પ્રશ્ન છે ભાઈ તો એના પછીનો પ્રશ્ન છે કે ટ્રાન્ઝિસ્ટર એક્શન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી બરાબર તો ટ્રાન્ઝિસ્ટર ની અંદર જોઈએ તો એમીટર જંકશન અને કલેક્ટર બંને ફોરવર્ડ બાયસ ચલો એમીટર ને પેલું કલેક્ટર બંને ફોરવર્ડ બાયસ માં તો કોઈ દિશા મુકાય નહીં આપણે બરાબર ચલો બીજું જોઈએ કે બેઝ ક્ષેત્ર ખૂબ જ ચલો હવે હા એ વસ્તુ ખબર છે કે પીએન જંકશન કે કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર પીએનપી હોય કે એનપીએન હોય એની અંદર જે બેઝ જે છે એને પાતળો રાખવામાં આવે અને એની અંદર અશુદ્ધિ ડોપિંગ બહુ ઓછી કરવામાં આવે જેના કારણે શું થશે કે જે વિદ્યુત પ્રવાહ છે જે કે ઇલેક્ટ્રોન છે એ ક્યાંથી ક્યાં વહેશે તો એમીટર થી કલેક્ટર ની અંદર સરળતાથી પસાર થાય એના માટે બેઝની અશુદ્ધિ ઓછી રાખવામાં અને એનું જે સ્તર છે પાતળું રાખો તો બી અહીંયા બંધ બેસે છે બરાબર તો સોરી સી ઓપ્શન બંધ બેસે છે કે બી ઓપ્શન બંધ બી ઓપ્શન બરાબર ચલો બી ઓપ્શન અહીંયા બંધ બેસે બી ઓપ્શન આપણે લોક કરીએ ચલો એના પછી શું કીધું ધ્યાન આપો હાઉ ઈઝી ક્વેશ્ચન છે ભાઈ આ આપણે મારે કરાવવાની કોઈ જરૂર નથી બરાબર જો કે મારે આ સોલ્યુશન કરાવવાની કોઈ જરૂર નહીં હાઉ ઈઝી સોલ્યુશન છે હાઉ ઈઝી પેપર છે બરાબર તોય આપણે જોઈ લઈએ કે નીચેનામાંથી કયો આલેખ તાંબા માટે તાંબુ કંડક્ટર છે બરાબર તો કંડક્ટર માટે શું કીધું છે કે ρ એટલે કે એની ઘનતા બરાબર સોરી અવરોધકતા વિરુદ્ધ T નો આલેખ અવરોધકતા વિરુદ્ધ T નો આલેખ જેમ જેમ તાપમાન વધારો એમનો અવરોધકતામાં શું થાય વધારો થાય સિમ્પલ જેમ જેમ તાપમાન વધે એમનો અવરોધકતા પણ વધે છે હા ઈઝી ક્વેશ્ચન છે ભાઈ એના પછી નો ક્વેશ્ચન 150 ક્વેશ્ચન 150 મો પ્રશ્ન 150 મો પ્રશ્ન જોઈએ કે શું કીધું ધ્યાન આપો ભાઈ કે અહીંયા આપણને આપેલું છે ગોળીય કવચ ગોળીય કવચ જેની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર એની બહાર 1.5 સેન્ટીમીટર સમથિંગ સોરી 15 સેન્ટીમીટર આપણે ગોતવાનું છે વિદ્યુત ક્ષેત્ર જ્યારે એની ઉપરનો વિદ્યુત ભાર આપેલો છે સાવ ઈઝી ક્વેશ્ચન છે E બરાબર kq બાય r સ્ક્વેર મૂકી દેશો E બરાબર kq બાય r સ્ક્વેર કિંમત મૂકી દો k ની કિંમત તમને આપેલી છે જોઈ લો k ની કિંમત 9 × 10 ની 9 અંદર આપેલી છે ઓલરેડી q ની કિંમત પણ આપેલી છે અને r તો 15 સેન્ટીમીટર લેવો 15 × 10 ની -2 ઘાત નો વર્ગ તો તમારો આન્સર આવશે 1.28 × 10 ની 5 ઘાત 1.28 × 10 ની 5 ઘાત ન્યૂટન પર કુલમ સાવ ઈઝી છે ભાઈ એના પછી 151 નો આ પ્રેક્ટિકલ પ્રશ્ન છે બરાબર પ્રેક્ટિકલી પ્રશ્ન છે તમને શું કીધું ધ્યાન આપો કે એક સ્ક્રૂ ગેજ છે જેની લઘુત્તમ માપશક્તિ લંબાસર લઘુત્તમ માપશક્તિ 0.01 મિલીમીટર છે બરાબર આટલા સુધી માપી શકે છે 0.01 મિલીમીટર સુધી માપી શકે છે અને એની ઉપર 50 કાપાઓ છે બરાબર તો 50 કાપા હોય તો એક કાપાનું તમને મૂલ્ય માંગેલું છે બરાબર ને એક કાપાનું ના એક કાપાનું મૂલ્ય તો ઓલરેડી આપ્યું 0.01 મિલીમીટર આપેલું છે તો 50 કાપાનું મૂલ્ય કેટલું થશે બસ આવી જ છે 50 × 0.01 કરો 0.5 મિલીમીટર આવી જશે કે 50 કાપા ગુમે પીચ અંતર જેને બોલીએ છીએ કે પીચ અંતર જેને બોલીએ છીએ કે 50 આંટાઓ માટે કેટલું થશે ફરશે 50 × 0.01 0.5 મિલીમીટર જેટલું ફરશે બરાબર એના પછી બહુ સારો ક્વેશ્ચન છે બરાબર સારો કઈ ગણીએ આપણાની અંદર કે LCR શ્રેણી પરિપથ છે LCR શ્રેણી પરિપથ છે જેની અંદર કળા તફાવત આપેલો છે ચલો પહેલા LCR માટે જોઈએ તો LCR માટે કળા તફાવતનું સૂત્ર આપણને ખબર છે કે tan phi બરાબર XL - XC r બરાબર સોરી XL + XC XL - XC r જેમાં XL કાઢી નાખીએ તો tan phi બરાબર XC r અને જો XC કાઢી નાખીએ એટલે કે
L કાઢીએ તો આ સૂત્ર, જો કેપેસિટર કાઢ નાખીએ તો આ સૂત્ર આપણું XL/R. જ્યારે બંનેની કિંમત સરખી છે, પાછી આની એ π/3 છે, આની એ π/3 છે, તો એનો મતલબ એમ કે XL અને XC સરખો છે. આ તો અનુનાદ જેવું થઈ ગઈ. તો અનુનાદીય પરિપથમાં Z બરાબર, એટલે કે જે ઇમ્પિડન્સ છે, આખી સર્કિટનો જે ઇમ્પિડન્સ છે Z બરાબર થવો જોઈએ, બરાબર. તો Z બરાબર R થશે. તો આપણે ગોતીએ પાવર ફેક્ટર બરાબર Z/R બરાબર 1/1, 1 1 મળે, બરાબર. કે 1 બનશે આપણને અહીંયા Z/R સરખું છે એટલે 1 મળશે પાવર ફેક્ટર, બરાબર. એના પછીનો ક્વેશ્ચન છે બહુ ઈઝી, ધ્યાન આપો, બહુ ઈઝી ક્વેશ્ચન છે, 11મા ધોરણનો છે પણ બહુ ઈઝી ક્વેશ્ચન છે. શું કીધું ખબર છે કે એક બિલ્ડિંગ છે ભાઈ, બિલ્ડિંગની ઉપરથી નીચે પડતો મૂકવામાં મુક્ત પતન નહીં કરાય. શું કીધું? ફેંક્યો છે, જોરથી ફેંક્યો છે. તો એ વખતેનો જે વેગ છે 20 મીટર પ્રતિ સેકન્ડ છે, અને જ્યારે નીચે ટકરાય ત્યારે અંતિમ વેગ 80 મીટર પ્રતિ સેકન્ડ આપેલો છે. હવે આપણને ખબર છે g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અંદર આપેલું છે ભાઈ, g બરાબર આટલું લો. તો આપણે આની ઊંચાઈ ગણવાની. હવે આની ઊંચાઈનું સૂત્ર h નું સૂત્ર, આ 4 ઉપરથી સૂત્ર બને v² - v02 બરાબર 2gh, માટે h બરાબર v² - v02 બાય 2g બરાબર 800 નો વર્ગ 1600 માઈનસ 200 નો વર્ગ 400 ભાગ્યા 2 * 20 બરાબર 300 મીટર. પડી ગયું 300 મીટર થાય ભાઈ. હવે 2021 વાળો વિચારતા છે સાહેબ, એટલે હાલ જે 12મા છે લોકો 2021 માં જેમને પરીક્ષા આપી છે, ટોપ લઈને પરીક્ષા આપી છે, એ લોકો વિચારતા છે કે સાહેબ આવું પેપર આવતી સાલ આવે તો બહુ મજા આવે, આવું પેપર આવે, બરાબર. પણ સાવ ઈઝી પેપર આ લોકોએ પૂછ્યું છે, એનટીએ વાળાએ સાવ ઈઝી પેપર રાખ્યું છે, મજા આવી પેપરની અંદર, બરાબર. ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે, શું કહ્યું છે? इसके बाद वाला क्वेश्चन कहां है? हाँ, શું કીધું છે કે એક પદાર્થ પૃથ્વીની સપાટીથી, એક પદાર્થ આપેલો છે, પૃથ્વીની સપાટી પર જ્યારે એનું વજન કરવામાં આવે છે, mg કરવામાં આવ્યું, તો એ થયું 72 ન્યૂટન. જ્યારે પૃથ્વીની સપાટીથી એની અડધી ઊંચાઈએ, એટલે h બરાબર re/2, આટલી ઊંચાઈ એનું જે mg છે એ કેટલું, એટલે એનું બળ કેટલું થશે તો આપણે ગોતી લઈએ. ચલો કે અડધી ઊંચાઈએ એટલે gh, h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલો થાય એનો, તો એ ગણ લઈએ. આવું તો સૂત્ર આવું આવે h/r નો વર્ગ બરાબર g * 1 + re/2 બાય re નો વર્ગ બરાબર. આપણે જોવો છે g * 4/9. તો એનું બળ કેટલું થશે? w વજન બળ થશે mgh, તો mge * 4/9. હવે mg બરાબર કેટલું છે? તો 72 ન્યૂટન છે, તો 72 * 4/9 બરાબર કંઈક 32 ન્યૂટન જવાબ આવશે. આનો જવાબ આવશે 32 ન્યૂટન, બરાબર. તો 32 ન્યૂટન આન્સર છે ભાઈ આનો. સાવ ઈઝી ક્વેશ્ચન મૂકેલા છે, મજા આવી ગઈ. શું કીધું હવે જણાવો કે એક પદાર્થ છે કંઈક ડીએનએ નો અણુ છે. હા, ડીએનએ નો અણુ છે, એનો બંધ તોડવો હોય તો ઊર્જાની જરૂર પડે છે E બરાબર 10⁻20 જૂલ. તો ને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો અંદાજિત. હવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવતા આપણને આવડે છે, એક ઇલેક્ટ્રોન વડે ભાગી દેવાના, બરાબર 0.66 સમથિંગ જવાબ આવશે જૂલ, સમથિંગ 0.66 ના કેટલો જવાબ આવે 1/1.100 1/16 કરીએ આપણે, એટલે 1/16 × 10⁻20 થાય. હા 20 ઉડી ગઈ, એટલે 1/16 કરીએ, જવાબ આવશે 0.06, જવાબ આવશે 0.06 ઇલેક્ટ્રોન વોલ્ટ. કંઈક આવો જવાબ આવશે. એના
પછીનો ક્વેશ્ચન છે યંગ મોડ્યુલસ. દેખો તમને શું કીધું છે કે L લંબાઈ છે, આરસીનું ક્ષેત્રફળ A છે અને દળ M છે, કેપિટલ M દળ છે. તો પહેલા તારની લંબાઈ L હતી, હવે થઈ ગઈ L1. તો એનું યંગ મોડ્યુલસ ગણો. યંગ મોડ્યુલસ સૂત્ર આપણને ખબર છે કે યંગ મોડ્યુલસ y બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તો પ્રતિબળનું સૂત્ર થાય F/A. દેખો આનો આ જ પ્રશ્ન પાછો આગળ આપેલો છે પારિમાણિક સૂત્રોની અંદર કે પારિમાણિક સૂત્ર આનું શોધો. હવે આનું પારિમાણિક સૂત્ર થાય બધાને આવડે બરાબર. તો F/A બરાબર mg/a થશે. જ્યારે વિકૃતિનું સૂત્ર થાય ડેલ્ટા L/L બરાબર L1 - L ભાગ્યા L. ચલો આ બંને કિંમત અંદર મૂકી દો તો સૂત્ર શું થઈ ગયા બોલો. mgl ભાગ્યા a ઇન્ટુ L1 - L. પતી ગયું. મળ્યું સૂત્ર મળી ગયું બરાબર. યંગ મોડ્યુલસ સૂત્ર અહીંયા મળી ગયું. એ b આવશે. b હા b આવશે. સોરી b હા b આવશે બરાબર. ચલો એના પછી આ ઈઝી છે. કઈ તૂટી ગયા અમે કે હાઉ ઈઝી કે તમે શું કરશો પહેલા સૂત્રો પાકા કરો. સૂત્રો આવડશે તો ઈઝી પડશે ફિઝિક્સ. હાઉ ઈઝી છે એવું નથી હાર્ડ છે. બધા લોકોને લાગે છે હાર્ડ પણ ઈઝી છે બરાબર. ચલો અહીંયા શું કીધું ધ્યાન આપો કે એક સ્થિર ઇલેક્ટ્રોન છે. એક સ્થિર ઇલેક્ટ્રોન જ્યારે v જેટલા વોલ્ટથી પ્રવેગિત કરવામાં આવ્યો ત્યારે એની તરંગ લંબાઈ બની ગઈ 1.227. તરંગ લંબાઈ બની ગઈ 1.227 into 10⁻² નેનોમીટર. નેનોમીટર ને મીટરમાં ફેરવું 10⁻⁹ બીજી લગાડું એટલે 1.227 ગુણ્યા 10⁻11 મીટર. આની તરંગ લંબાઈથી માટે લેમ્બડા બરાબર 1.227 ગુણ્યા 10⁻⁹ ભાગ્યા વર્ગમૂળમાં v. તો v બરાબર થશે આપણો 1.227 into 10⁻⁹ બાય લેમ્બડા નો સ્ક્વેર. અહીંયા કર દો 1.227 ગુણ્યા 10⁻11 નો વર્ગ. 10 ની આ બધું ગયું ઉપર ગયું 2 ઘાત 2 ઘાત નો વર્ગ 4 10⁻4 વર્ગ. ઈઝી પ્રશ્ન છે. ઈઝી છે ભાઈ, ઈઝી છે પ્રશ્ન, ઈઝી છે. ચલો એના પછીનો પ્રશ્ન ગણીએ. બળનું સંતુલન. સાવ ઈઝી પ્રશ્ન બળનું સંતુલન બરાબર. એના પછી શું કીધું કે ગરગડી છે, ઘર્ષણ રહિત ગરગડી છે. શું છે ભાઈ? ઘર્ષણ રહિત ગરગડી છે. એમાં બે પદાર્થ લટકાવેલા છે. એક પદાર્થ છે 4 કિલોગ્રામનો અને એક પદાર્થ છે 6 કિલોગ્રામનો. તો નીચે આપણે ગણીએ 4g, અહીંયા નીચે આવશે 6g બરાબર. એટલે mg વાળો આપણે ગણીએ બરાબર. હવે બંનેમાં એક જ દૂરીએ તણાવ બળ સરખું લાગે. જ્યારે આ નીચે છે ત્યારે આભાસી પ્રવેગ ઉપર લાગશે એટલે આભાસી બળ ઉપર લાગશે 6a. જ્યારે આ ઉપર છે તો એની નીચે આભાસી બળ લાગશે 4a. તો બસ તો t બરાબર શું જવાબ આવશે? અહીંયા આપણે જોઈએ કે t બરાબર 4a + 4g. t બરાબર 4a + 4g. અને અહીંયા શું આવશે? t + 6a બરાબર 6. જ્યાં t ની કિંમત અહીંયા મૂકી દઈએ 4a + 4g + 6a બરાબર 6g. તો અહીંયા થશે 4 ને 10 ને પેલી બાજુ 2 એટલે 10a બરાબર 2g. તો a બરાબર g ભાગ્યા 5. આ વખતે જેમને પેપર આપ્યું છે બધા એમ કહેતા છે ભાઈ મસ્ત પેપર છે, મસ્ત પેપર છે બરાબર. જેને પણ પેપર આપ્યું છે એમનું પેપર સારું જ હોવું જોઈએ. સારું, કારણ કે બધા લોકો એમ કહેતા હોય કે સાહેબ બાયોલોજી આવડે છે, કેમિસ્ટ્રી આવડે છે પણ ફિઝિક્સ નથી ફાવતું. તો લો ફિઝિક્સ સાવ સહેલું મૂક્યું છે ભાઈ બરાબર. 40 પ્રશ્નો સહેલા છે, સાવ ઈઝી પ્રશ્નો. 5 પ્રશ્ન મીડિયમ રેન્જના છે, એકય ડિફિકલ્ટ પ્રશ્ન આની અંદર પૂછેલો નથી બરાબર. ચલો એના પછીનો જોઈએ. શું કીધું ધ્યાન આપો કે એક થ્રેશોલ્ડ આવૃત્તિ છે બરાબર. કે એક સપાટી છે એની થ્રેશોલ્ડ આવૃત્તિ આપેલી છે f0 બરાબર. એના કરતા અહીંયા જે આપાત પ્રકાશ છે એની આવૃત્તિ છે 1.5 ગણી આના કરતા. પણ હવે શું કીધું ખબર છે કે હવેની નવી જે આવૃત્તિ છે પણ અહીંયા ફોટોઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થશે.
ફોટોન ઉત્પન્ન થશે પણ શું કીધું કે હવે જે આવૃત્તિ છે આના કરતા અડધી કરી દીધી હવે આના કરતા અડધી કરજો એટલે f/2 કરું હું અને થઈ જાય 0.75 તો આની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી છે f0 જ્યારે આપાત પ્રકાશની આવૃત્તિ કેટલી કરી નાખી 0.75 એટલે કે આ આવૃત્તિ ઘટી ગઈ એટલે આની ઊર્જા ઘટી જશે તો ઊર્જા ઘટે તો અહીંયાથી જે નીકળતો હશે ફોટોન એ નીકળશે નહીં માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ આવશે 0 ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો આવશે 0 ઈઝી ના પછી સાર્થક અંક વાળો જબરજસ્ત પ્રશ્ન જબરજસ્ત છોકરાનો આવડે નહીં મારો પ્રશ્ન હાવ એવો ભારે દાખલો બરાબર શું કીધું દેખો કે 9.99 કંઈક આપેલું હશે 9.99 માઈનસ 0.0099 તો આનું સાર્થક અંક વડે અર્થઘટન કરો જો બધા ઓપ્શન જવાબ સાચા છે બધા ઓપ્શન જવાબ સાચા છે પણ અહીંયા માઈનસ હવે સરવાળો બાદબાકીની અંદર ડિજિટ જોવામાં આવે પોઈન્ટ પછીના ડિજિટ જોવામાં આવે પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે તો 2 અહીંયા કેટલા 4 છે અહીંયા 2 છે ને અહીંયા 4 છે તો આપણો આન્સર કેવો આવવો જોઈએ આપણો આન્સર છે 9.9801 આવો આપણો આન્સર આવવો જોઈએ 9.9801 આન્સર આવવો જોઈએ પણ અહીંયા કેટલા ડિજિટ સામાંથી બાદ કરો તો આની અંદરથી બાદ કરો તો 2 ડિજિટ છે આપણે 2 ડિજિટ જ લખવા પડે એટલે આપણો આન્સર કંઈક આવો થઈ જાય 9.98 મીટરનો હા જો ગુણાકાર ભાગાકાર હોત તો આપણે બીજી રીતે લખવો પડે તો એની અંદર અહીંયા જો બે નો ગુણાકાર હોય તો આપણે 4 આંકડા લઈ શકાય જો એ 4 આંકડામાં જવાબ ના હોય તો એ લેવો પડે શું કરીએ બરાબર એના પછી ચલો આ થોડોક જોઈએ થોડો ડિફિકલ્ટ ની અંદર નાખ્યા છે ડિફિકલ્ટ ની મીડિયમ ની અંદર સારી ઈઝી પ્રશ્ન છે આમ તો શું કીધું કે પ્રકાશનું પાતળું કિરણ જાય છે બરાબર આ એનો આ પાથ કોણ I તો આનો શું થયો વક્રીભૂત કોણ R1 થયો પણ અહીંયા શું કીધું કે લંબ છે એ લંબ છે તો 90 નો ખૂણો બનાવો તો R2 બરાબર કેટલું થાય 0 તો આપણને ખબર છે કે A બરાબર R1 R2 થાય આ 0 કરી નાખો તો A બરાબર શું બની જશે મારા માટે R1 બની જશે હવે અહીંયા પહેલામાં સેલ નો નિયમ લગાડીએ આપણે ચલો અહીંયા n1 બરાબર 1 આપેલું છે અહીંયા n2 બરાબર μ આપેલું છે બરાબર કે એનો વક્રીભાવના μ છે તેનો આન્સર શું આવે જોઈએ આપણે કે n1 sin θ બરાબર n2 sin θ એટલે n1 બરાબર 1 ચાલો લખી દો n1 sin θ 1 બરાબર n2 sin θ 2 n બરાબર 1 ગુણ્યા sin θ 1 ની કિંમત અહીંયા I આવશે sin I બરાબર n2 ની કિંમત μ અહીંયા sin R1 જે R1 બરાબર એ લઈ આવવાનું છે અને એ પ્રિઝમ કોણ પણ નાનો કીધું છે તો નાનો પ્રિઝમ કોણ હોય તો sin θ બરાબર θ લઈએ છીએ આપણે સિમિલર ટુ θ તો લખી દઈએ આપણે અહીંયા I બરાબર μ અને અહીંયા a આપણો આન્સર કે I બરાબર μ a કે આપાત કોણ એ μ a જેટલો હોવો જોઈએ એના પછીનો ક્વેશ્ચન છે ભાઈ એના પછીનો ક્વેશ્ચન છે હવે ઈઝી ક્વેશ્ચન છે ધ્યાન આપજો શું કીધું કે કોના લીધે પીએન જંકશન ડાયોડ છે એનું ડેપ્રેશન સ્તર ની પહોળાઈમાં વધારો થાય એક જ રિવર્સ બાયસ ઈઝી પ્રશ્ન બરાબર કે રિવર્સ બાયસ હોય તો જ શું થશે પીએન જંકશન ડાયોડમાં બ્રોડ થશે ડેપ્રેશન બેરિયર ડેપ્રેશન વિસ્તારનું ક્ષેત્ર એના પછી શું કીધું કે ગિટાર છે ગિટારમાં દ્રવ્યમાન ભરેલા બે તારો છે ગિટારમાં શું છે બે તાર અહીંયા આપેલા છે એક તાર A છે અને એક તાર B છે ચલો એક A તાર છે અને એક B તાર છે બે તાર આપણને અહીંયા આપ્યા તો જે બે તાર છે એની અંદર જે આ તાર છે એની આવૃત્તિ ઓલરેડી આપી છે 530 બરાબર એની આવૃત્તિ ઓલરેડી આપણને આપી છે 530 હર્ટ્ઝ એની અંદર 6 નો ફેરફાર થાય એટલે કે 6 હર્ટ્ઝ નો ફેરફાર થાય તો માઈનસ કરીએ આપણે તો માઈનસ કરીએ તો 524 અને પ્લસ કરીએ તો 536 હવે જ્યારે આની અંદર શું કર્યું ઘટાડ્યું તો આની અંદર આપણે ઘટાડીએ તો નવી આવૃત્તિ 7 હર્ટ્ઝ જેટલી
ઘટે છે વધે છે બરાબર કે 7 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ વધીને બરાબર કે બી માં તણાવ ઘટાડ્યો તો સ્પંદની આવૃત્તિ વધીને 7 હર્ટ્ઝ થઈ જાય છે બરાબર તણાવ ઘટાડવાથી શું થાય છે ટેન્શન ઘટાડીએ તો આવૃત્તિમાં 7 હર્ટ્ઝ જેટલો વધારો થાય છે તો અહીંયા આપણે ગોતીએ તો 530 માંથી 7 કાઢીએ તો 523 અને અહીંયા 537 જે આના કરતા 37 કેવા થઈ ગયા વધી ગયા બરાબર 537 આના કરતા વધી ગયા 537 અને આ 36 આવશે નહીં તો 523 એ આની નજીક છે ઘટાડવાના કારણે તો 524 આન્સર આવશે આપણો બરાબર 524 આન્સર આવે 524 હર્ટ્ઝ જેટલો આન્સર આવશે એના પછી કોઈ પ્રશ્ન પૂછ્યો છે મજા આવી ગઈ 8મા ચેપ્ટરનો પ્રશ્ન છે વિદ્યુત ચુંબકીય તરંગોનો બરાબર ધોરણ 12 ની અંદર જોઈએ તો E0 શું કીધું અહીંયા કે વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતાની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેના ઘટકોનો ગુણોત્તર ગોતવાનો છે બરાબર તો આપણે ચાલો લાઈનસર જોઈએ કે E0 બરાબર CB0 અહીંયાથી જોઈએ E0 બરાબર CB0 બંને બાજુ વર્ગ કરીએ E02 બરાબર C2 B02 સ્ક્વેર અને બંનેને 1/2 એપ્સિલોન વડે ગુણ નાખીએ 1/2 એપ્સિલોન 0 E02 બરાબર 1/2 એપ્સિલોન 0 C2 B02 જ્યાં C બરાબર 1/√ એપ્સિલોન 0 mu 0 તો C2 બરાબર 1/એપ્સિલોન 0 mu 0 તો C2 ની જગ્યાએ કિંમત મૂકી દો 1/એપ્સિલોન 0 mu 0 એપ્સિલોન 0 ક્યાં તો જવાબ આવ્યો કંઈક આપણો આપો તો 1/2 બરાબર B02 2 mu 0 તો આનો જે ગુણોત્તર છે બંને સરખા છે બંનેનો ગુણોત્તર આવશે 1:1 બંને સમાન છે તો બંનેનો ગુણોત્તર 1:1 આવવો જોઈએ चलो उसके बाद वाला क्वेश्चन ओहो 165 साव इजी 165 साव इजी क्वेश्चन છે શું કીધું કે એક સમઘન છે સમઘન કેટલા મીટર ક્યુબ છે તો 0.2 મીટર ક્યુબ કે એનું જે ઘન એની જે કદ છે એ 0.2 મીટર નો ઘન છે અને એને સપ્લાય આપવામાં આવે છે 5 વોલ્ટ અચળ તો એનું વિદ્યુત ક્ષેત્ર ગણો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણી જોડે શું છે યાદ કરો કે E બરાબર -dV/dr જ્યાં V કેવા છે અચળ છે તો dV બરાબર કેવા થવા જોઈએ 0 તો જો આનો ફેરફાર 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું થઈ જાય 0 બીજી રીતે આપણે પૂછીએ કે અહીંયા ક્રિયા શું છે કે બંધ છે કે અહીંયા જે આખી રચના છે બંધ છે તો કોઈ પણ બંધ પૃષ્ઠ હોય તો બંધ પૃષ્ઠની અંદર શું થશે કે બંધ પૃષ્ઠની અંદર હંમેશા થાય ફ્લક્સ 0 જો નું ફ્લક્સ 0 હોય તો ફ્લક્સ નું સૂત્ર phi બરાબર E dA અથવા phi બરાબર E * A તો E બરાબર phi/A તો ફ્લક્સ 0 થાય તો વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય થાય બીજી રીતે ચલો એના પછી ધીસ ઇઝ અ બહુ મસ્ત પ્રશ્ન યંગના સ્લિટનો પ્રયોગ કે યંગના સ્લિટના પ્રયોગની અંદર આપણે પહોળાઈ માપતા હતા કે જે ફ્રિન્જ આવતી હતી જે સલાકાઓ મળતી હતી એની પહોળાઈનું સૂત્ર xd/d x બરાબર λd/d આવું સૂત્ર વાપરતા હતા હવે અહીંયા શું કીધું કે બે જે પડદો બે વચ્ચેનું અંતર છે એ બમણું કરી દીધું એટલે કેપિટલ D જે નવો d' છે એ પહેલા કરતા 2d થઈ ગયો અને બે જે ઉદ્ગમ વચ્ચેનું અંતર નાનું કર્યું એટલે અડધું કરી નાખ્યું જે નવો છે એ d/2 કરો ચલો આપણે તો નવો x' ગણીએ તો કેટલો થશે λ * 2d/d/2 બે ગયા ઉપર એટલે 4 λ d/d એટલે કે 4x તો પહેલા કરતા કેટલા ગણું થશે ફ્રિન્જ વચ્ચેનું અંતર એટલે કે સલાકા વચ્ચેનું અંતર સલાકાની પહોળાઈ 4 ગણી થઈ જશે બરાબર સલાકાની પહોળાઈ 4 ગણી આપણે થઈ જશે એના પછી ગેટ વાળો પ્રશ્ન આપણને બહુ ગમે હો ગેટ ભાઈ ગેટ આપણને બહુ ગમે હો મસ્ત ગેટ છે અહીંયો કે બે નોટ ગેટ છે ને એક નોટ ગેટ છે જોઈ લો
બરાબર કે આ નોટ ગેટ અને આ નોટ ગેટ. નોટ ગેટ શું કરે? સરવાળો કરીને આનો બાર કરી નાખે. બરાબર. ચલો અહીંયા હું 0 0 આપું તો અહીંયા શું મળશે? મને 1 1 મળશે. અહીંયા 1 1 લઉં એટલે 1 + 1 1 અને 1 નો બાર 0 મળશે. બરાબર. તો આનો પહેલો જવાબ શું હશે? 0 0 0. બીજો જવાબ જોઈએ. 0 ને અહીંયા 1 કરી નાખીએ. 0 1 અહીંયા 0 0 + 1 અહીંયા મને શું મળશે? 1 મળશે અને અહીંયા એનો 12 0 1 0. સેમ ટુ સેમ અહીંયા 0 ને અહીંયા 1 કરી નાખીએ આપણે તો ઊંધું થઈ જશે. 1 0 કરી નાખીએ તો અહીં 0 મળશે. જ્યારે 1 1 કરશું તો જ અહીંયા શું મળશે? 1 મળશે. તો આ એનો ઓપ્શન, આનો જવાબ A B Y. सी जवाब सी तीसरा नंबर નો जवाब આવશે ભાઈ આમાં. उसके बाद मीटर ब्रिज, उसके बाद आया मीटर ब्रिज. तो मीटर ब्रिज શું છે ભાઈ? અહીંયા મસ્ત એક સ્પીડ માં એટલા માટે ચલાવું છું ભાઈ કે તમે ઊંઘી ન જાઓ. ચલો અહીંયા એક તાર, એક અહીંયા છે તાર 1.5 મીટર નો છે. અહીંયા કેટલા છે? 10 ઓહ્મ નો અવરોધ છે. જ્યારે અહીંયા 1 મીટર નો તાર જે મીટર બ્રિજમાં 1 મીટર નો તાર હોય. બરાબર. ચલો અહીંયા જોઈએ. અહીંયા શું આવશે કે R1/R2 બરાબર L1/L2. જ્યાં આપણે ગુણોત્તર આપી દીધું છે L1/L2 નો 3:2 એટલે L1/L2 3/2 છે તો R1/10 બરાબર 3/2 તો R1 બરાબર 15 ઓહ્મ મળશે. ચલો આનો 15 ઓહ્મ આવ્યો. તો 15 ઓહ્મ હોય સોરી 1.5 મીટર લંબાઈ તો 15 ઓહ્મ મળે. 1.5 મીટર લંબાઈ હોય તો 15 ઓહ્મ મળશે. જ્યારે અહીંયા શું કીધું આપણને 1 ઓહ્મ ની લંબાઈ શોધવાની છે. તો 1 ઓહ્મ ની લંબાઈ કેટલી? તો 1.5 મીટર હોય તો 15 ઓહ્મ સોરી ઊંધું 15 ઓહ્મ હોય તો 1.5 મીટર લંબાઈ મળે. તો 1 ઓહ્મ હોય તો કેટલા મીટર લંબાઈ મળે? તો 1.5 / 15 બરાબર 0.1 મીટર એટલે કે 10 ની -1 મીટર. સિમ્પલ આન્સર. એના પછી બોમ્બાર્ડિંગ યુરેનિયમ વાળો પ્રશ્ન છે ભાઈ. જોઈશું કે જે પ્રશ્ન કે એક યુરેનિયમનો સમસ્થાનિક છે યુરેનિયમ 92235. યુરેનિયમ 92235 છે. એની ઉપર બોમ્બાર્ડિંગ કર્યું. એની ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો. એક ન્યુટ્રોન ચલાવ્યો. તો આપણને શું મળે છે? કે ક્રિપ્ટોન મળે છે. એક ક્રિપ્ટોન મળે છે. કયો ક્રિપ્ટોન મળે છે? તો 3689 વાળો 3689 વાળો ક્રિપ્ટોન ને 3 ન્યુટ્રોન મળે છે. તો નવો જે તત્વ હશે કયું હશે? સરવાળો કરવાનો છે. 235 ને 36 36 માંથી આ કેટલા ગયા? 89 3 ન્યુટ્રોન 89 ને 3 92 તો 236 થી 92 જાય તો 144 વધે. તો 144 જેનો પરમાણુ ભાર હશે. અને અહીંયા 92 થી 36 ગયા 92 થી 36 ગયા તો 92 થી 36 ગયા કેટલા વધશે? 56 વધશે. 56 તો એવો બેરિયમ છે અંદર આપેલો જોઈ લો ઓપ્શનમાં બેરિયમ. ઓહો કલર કોડિંગ, અવરોધનું કલર કોડિંગ જણાવો. જો અહીંયા પાછળ જુઓ ખાલી શું કીધું છે? સોનેરી. પાછળનો જુઓ સોનેરી છે. બરાબર જોઈ લો. એક્ઝેક્ટ છેલ્લો રંગ હોય સોનેરી. તો સોનેરીનો ટોલરન્સ કેટલો છે? સોનેરીનો અશુદ્ધિ કેટલી ટોલરન્સ કેટલો છે? તો 5%. તો 5% વાળા પાછળ ત્રણ ઓપ્શન છે. જ્યારે સિલ્વર કીધું હોત તો જો સિલ્વર કીધું હોત તો આ 10% આપતો આ એક ઓપ્શન આપણો ફિક્સ હતો 10%. પણ અહીંયા સોનેરી કીધું 5% વાળા ત્રણ ઓપ્શન છે. તો આપણે કલર કોડિંગ શીખવું જરૂરી છે. ચલો અહીંયા કલર કોડિંગ તમે શીખ્યા છો તો એ પ્રમાણે આપણે જોઈએ. જવાબ આવશે 470 ઓહ્મ અને 5% ટોલરન્સ. આ એનો આન્સર છે 470 ઓહ્મ અને 5% ટોલરન્સ. આવું એનો જવાબ આવશે. એના માટે કલર કોડિંગ જરૂરી છે. तो उसके बाद वाला क्वेश्चन देखते हैं कि कैपिलरी ट्यूब છે કેસ નળી છે. તો કેસ નળીને પાણીમાં ઊભી મૂકીએ તો પ્રવાહી ઊંચે ચડે. તો એ ત્રિજ્યાના યાદ કરો કે એની ઊંચાઈ જે ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય. એની જે ઊંચાઈ જે ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણની અંદર હોય. બરાબર. તો અહીંયા કીધું કે
એ વખતે એનું જે દળ હતું પાણીનું એ 5 ગ્રામ છે મારા ખ્યાલથી. હા, 5 ગ્રામ અંદર લખેલું છે. બરાબર, કે જે દળ છે 5 ગ્રામનું દળ છે. તો જ્યારે પાણી ઉપર ચડે છે, બરાબર, કે પાણીની જે ત્રિજ્યા છે ડબલ કરી દીધી. ચલો પાણીની નળીની જે ત્રિજ્યા છે ડબલ કરી, તો નવો જે h ડેશ બનશે કેટલો બનશે? 1/2r બની જશે. તો એનું દળ શોધો, કે નવું દળ શોધો, કેટલું થશે? કે નવું દળ શોધવાનું છે. જો એ નવું દળ શોધીએ આપણે, તો ઘનતા તો પાણીની એની જ રહેવાની છે. કદ જોઈએ, ત્યાં દળ એ કદ ઉપર આધાર રાખે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. જો અહીંયા આપણે સૂત્ર મૂકી દઈએ, તો પહેલાનું સૂત્ર મૂકીએ. ચલો, કેપિલરી ટ્યુબ નળાકાર છે એટલે પાઈ r સ્ક્વેર h. તો ρ ગુણ્યા પાઈ r સ્ક્વેર અને h ચલે છે 1/r. તો 1/r, તો એક r ગયો, તો જવાબ આવ્યો આપણો ρ પાઈ r. કે પહેલાનું દળ આટલું છે ρ પાઈ r. તો ρ પાઈ r બરાબર 10 લખી દઈએ આપણે. સોરી, 5 ગ્રામ છે. 5 ગ્રામ છે, ρ પાઈ r બરાબર 5. તો હવે નવું જે દળ છે m ડેશ બરાબર ρ v ડેશ. તો m ડેશ બરાબર ρ ઇન્ટુ પાઈ r ડેશ સ્ક્વેર ઇન્ટુ h ડેશ. કિંમત મૂકે ρ ઇન્ટુ પાઈ 2 દુ 4, 4r સ્ક્વેર ગુણ્યા h ની કિંમત, h ડેશ ની કિંમત 1/2r એટલે 1/2r. 2 2 ગયા, r ગયા, વધ્યું કેટલું? 2 ગુણ્યા ρ પાઈ r. ρ પાઈ r ની કિંમત 5 છે, તો 5 દુ 10 ગ્રામ જવાબ આવશે આપણો. બરાબર, કે ત્રિજ્યા ડબલ કરતા ડબલ વન. હવે જો 3 ગણી કીધું હોત, તો જો 3 ગણી કીધું તો અહીંયા 3 મૂકવા પડે. તો 3 ρ r જવાબ આવે તમારો. બરાબર, તો જવાબ આવે 15. જી 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 જી. ચલો ચલો ચલો, આ પછી 172 નો પ્રશ્ન છે. શું કીધું તેના? કે એક નળાકાર પાત્ર છે જેની અંદર 249 કિલો પાસ્કલ એટલે પ્રેશર આપ્યું છે. 249 કિલો પાસ્કલ, 10 ની 3 ઘાત પાસ્કલ. આવું એનું શું આપ્યું છે? અને તાપમાન, ટેમ્પરેચર 27 સેલ્સિયસ છે, 300 કેલ્વિન માં ફેરવવું પડશે. આવું આપેલું છે. અને કેવો મસ્ત મળે છે. r પણ આપી દીધો છે 8.3 જૂલ પર મોલ કેલ્વિન. લે, r પણ આપી દીધો જૂલ પર મોલ કેલ્વિન ની અંદર. તો એની ઘનતા ગણવાની છે. સૂત્ર આપણને ખબર છે કે pv બરાબર μ RT. હવે nRT, જ્યાં n એ દળ માટે, અહીંયા હવે અહીંયા હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનનું દળ આપણને ખબર છે કે pv બરાબર m/m0 RT. ઘનતા કરવા v ને નીચે લઈ જાઓ, m0 ને લાવો ઉપર, તો આપણે થઈ ગઈ ઘનતા. તો p m0 RT ગયા ભાગાકારમાં બરાબર ઘનતા. કિંમત મૂકો, દાખલો ગણો. આની કિંમત આપેલી જોઈ લો. આની આપેલી ત્રણની આપેલી છે. જ્યારે m0 ની કિંમત 1 ગ્રામ. 1 ગ્રામ ને 1 ગ્રામ બરાબર 1 મોલ થાય ને, તો 1 ગ્રામ, તો 1 ગ્રામ એટલે 10 ની -3. તમારો જવાબ હવે જાતે ગણ લો ભૈયા. દાખલો મારી કોઈ જરૂર છે નહીં. 0.2 કિલોગ્રામ પર મીટર ક્यूब जवाब આવશે. बराबर. उसके बाद 73वां प्रश्न 173 क्वेश्चन नंबर હું કીધું તો અવરોધકતાનો ઋણ ગુણાંક ધરાવતા હોય તેવા ઘન પદાર્થો કયા કયા છે? બરાબર, કે અવરોધના ઋણ તાપમાન ગુણાંક એટલે રેઝિસ્ટન્સ કોએફિશિયન્ટ આપેલો છે માઈનસ. તો ક્યારે હોય તેવું? જો વિચારો તમે કે વાહક પદાર્થ આપણે લઈએ, તો વાહક પદાર્થની અંદર શું, જેમ જેમ તાપમાન વધારો એમ એમ અવરોધમાં વધારો થાય, એટલે કે ધન મૂલ્ય મળે. એના પછી આપણે જોઈએ પેલો આઇસોલેટર એટલે કે અવાહક પદાર્થ. તો અવાહક પદાર્થમાં પણ લગભગ એવું હોય. અવાહક પદાર્થમાં એવું હોય જેમ જેમ તાપમાન વધારે એમ એની અવરોધકતા વધતી જાય, અવરોધ વધતો જાય. ખાલી માત્ર એક એવો પદાર્થ છે અર્ધવાહક, સેમિકન્ડક્ટર, કે અર્ધવાહક એવો પદાર્થ જેનું તાપમાન વધારે તો અવરોધકતા ઘટે. અવરોધકતા ઘટે તે ઋણ પ્રમાણથી બંનેનું શું થયું? એક વધારો છે, બીજામાં ઘટાડો થાય છે. તો અહીંયા ઋણ મૂલ્ય મળે, તો અહીંયા જવાબ આવશે ફક્ત અર્ધવાહકનો. હવે 174 પ્રશ્ન બહુ હાર્ડ હતો, બહુ જબરજસ્ત હાર્ડ પૂછ્યો હતો.
બરાબર શું કીધું ધ્યાન આપો કે એક પરમાણુય વાયુ છે એની સરેરાશ ઉષ્મા ઊર્જા કેટલી થાય એક પરમાણુય વાયુ હોય એની સરેરાશ ઉષ્મા ઊર્જા બહુ જબરજસ્ત ભારે પ્રશ્ન મજા આવી આવો ભારે પ્રશ્ન કોઈ પૂછેલો જ નહીં યાદ હોય તો લ્યો 3/2 કેવીડી આટલો બધો ભારે પ્રશ્ન પૂછેલો આ લોકોએ બોલો કેટલો ભારે પ્રશ્ન છે જુઓ ભાઈ જવાબ લઈ લો હવે એક હમણાં કીધું તો પ્રતિબળ યાદ રાખો પ્રતિબળનું પારિમાણિક સૂત્ર F સિગ્મા બરાબર F by A થાય પ્રતિબળ m1 l1 t 2 by l2 બરાબર m1 l 1 t 2 આન્સર પતી ગયો હા ભારે પ્રશ્નો ક્યાંથી વધી રહ્યા લોકો ક્યાંથી વધી રહ્યા છે આ ભારે પ્રશ્નો બોલો એના પછીનો પ્રશ્ન કે સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો છે બે નળાકાર પીપ છે સમાન ક્ષમતા ધરાવે છે બરાબર પહેલા શું કર્યું કે એ જે પીપ છે બે પીપ છે જેની સમાન ક્ષમતા સરખી છે તો અહીંયાથી પહેલા સ્ટોપ કરેલું છે બરાબર આના ખાલી છે એકદમ ખાલી માન લો અને ઉપર ઇન્સ્યુલેટિંગ કરેલું છે કે આખું છે કે ઉષ્મા બહાર ની જાય અંદર ની જાય અને ગરમ કરીને આને ખોલ દેવામાં આવે એટલે આ બાજુથી આ બાજુ પ્રવાહીનો વિનિમય થશે પ્રવાહીનું ઉષ્માનું વિનિમય અહીંયા થયા કરશે પણ બહાર જશે પ્રણાલીની બહાર કોઈ ઉષ્મા જશે નહીં કે ઉષ્મા પ્રણાલીની અંદર નહીં આવે તો આને શું કહેવાય સમઉષ્મી પ્રક્રિયા બરાબર હા આઇસોથર્મલ કહી શકીએ આપણે બરાબર સમતાપીય કહી શકીએ તાપમાન સમાન રહે છે કદાચ તો આમાં થોડો ડાઉટ છે કે સમઉષ્મી આવે સમતાપી આવે જોવા જઈએ તો સમતાપી જ આવે જોવા જઈએ તો આપણે સમઉષ્મી પ્રક્રિયા કારણ કે ઉષ્માનો વિનિમય થતો નહીં એટલા માટે બરાબર તો એના પછી ઇકતા ભરા પ્રશ્ન પૂછી લઈએ આ 75 મુ રહી ગયું ને 175 જો 175 શું કીધું ધ્યાન આપો કે 20 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવે છે અને એનું ફ્લક્સ આપી દીધું છે આપણને 20 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર એવું એનું શું છે એવું ફ્લક્સ છે ઉષ્મા બહાર એક જાતિ તીવ્રતા ગણી તો ફ્લક્સ phi બરાબર સૂત્ર આપણું આવશે P/T બરાબર ને કે પાવર ભાગે પાવર ભાગે એરિયા પર પાવર તો હવે આનું E/T એ થશે જ્યાં E શોધવાનું છે phi T એ ચલો phi આપેલું છે T આપેલું છે A આપેલું બધું આપેલું જુઓ સેકન્ડમાં ફેરવો મીટર સ્ક્વેરમાં મીટરની અંદર ફેરવાનું છે બરાબર ફેરવીને તમારો જે આન્સર આવે એ આન્સર આટલો આવશે 2.4 × 10³ જૂલ બરાબર એના પછી જોઈએ એના પછી જે પ્રતિબળ ના સસેપ્ટિબિલિટી કે તમને ઝાઈ આપેલો છે સસેપ્ટિબિલિટી આપેલી છે 599 તો તમારો μr કેટલો થાય ગણ્યામાં મળે અહીંયા શું છે પરમિટિવિટી છે બરાબર તો μr ની વાત છે તો μr શું થશે ઝાયમ +1 એટલે કે 600 ટેસ્લા પર મીટર * એમ્પિયર ટેસ્લા મીટર પર એમ્પિયર બરાબર કેટલો તમને 600 શું થઈ જશે એનો μr થઈ જશે તો ગણવાનું શું છે ખબર છે કે આ છે અહીંયા 1200 એમ્પિયર પર મીટર નું ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની ક્યાં જરૂર છે આપવામાં આવે તો એનું પરમિટિવિટી શોધો કે μ બરાબર μ0 * μr આવું સૂત્ર થશે 4 ગુણ્યા પાઈ ની કિંમત અંદર હા ઓર mm મૂકેલી છે 4 પાઈ × 10⁻⁷ ગુણ્યા 600 કેટલો જવાબ આવે 6 × 24 પાઈ એટલે 2.5 પાઈ લખીએ આપણે 2.4 પાઈ ગુણ્યા 10⁻³ જાય 3 જાય -4 ટેસ્લા મીટર પર એમ્પિયર 6.4 પાઈ બરાબર ને ઓકે ચાલો એના પછી લાસ્ટ બે ક્વેશ્ચન બાકી રહ્યા છે ફટાફટ આપણે પતાવી દઈએ બરાબર હું કીધું જુઓ કે સ્થાનાંતર સદિશ અથવા
સ્થાનાંતરની વાત કરીએ 11મા ધોરણનો ક્વેશ્ચન છે તરંગવાળા પાઠનો. તો સ્થાનાંતરનું સૂત્ર એટલે સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચે શું સંબંધ છે, કેટલાનો કળા તફાવત છે. તો તમે વિચારો સ્થાનાંતરનું સૂત્ર શું હતું? સ્થાનાંતરનું સૂત્ર હતું x a sin omega t અને પ્રવેગનું સૂત્ર શું હતું? -a omega square sin omega t. જ્યાં આ બંનેની કિંમત કેવી છે? સમાન છે, બરાબર કે 0, બરાબર કે સમાન સમયે કળા તફાવત કોની ઉપર આધાર રાખે? તો આની ઉપર આધાર રાખે ના. કળા તફાવત ચલો આ પ્લસ છે તો આ કેવું છે? માઈનસ છે. યાદ કરો બંનેના ગ્રાફ કેવા આવતા હતા? x વિરુદ્ધ t નો ગ્રાફ આ રીતનો આવતો હતો, જ્યારે a વિરુદ્ધ t નો ગ્રાફ કેટલો આવતો હતો? a વિરુદ્ધ t નો ગ્રાફ આ રીતનો આવતો હતો. જો બંને વચ્ચે કેટલો કળા તફાવત છે? પાઈ જેટલો. બંને વચ્ચેનો કળા તફાવત છે પાઈ જેટલો. અને પછી લાસ્ટ ક્વેશ્ચન, IRMS VRMS આવડે? જો શું કીધું કે 200 વોલ્ટનું VRMS આપેલું છે. VRMS 200 વોલ્ટ આપેલા છે. VRMS 200 વોલ્ટ, આવૃત્તિ જે 50 હર્ટ્ઝ. તો ઓમેગા કેટલું થશે? 2πf કરીએ તો 314 હર્ટ્ઝ થાય, બરાબર આટલું કંઈક થશે. અને C આપેલું છે. C ઇઝ ઇક્વલ ટુ C કેપેસિટન્સ આપેલું 40 માઇક્રોફેરાડ, 40 × 10 - 6 ફેરાડ. આ કન્ડિશન આપેલી છે તો આપણે IRMS શોધવાનું. તો IRMS બરાબર VRMS બાય XC, કારણ કે કેપેસિટર છે એટલે એની અવરોધ XC આવશે, બરાબર કેપેસિટિવ ઇન્ડક્ટન્સ સોરી રિએક્ટન્સ. તો XC બરાબર ઓમેગા 1/ઓમેગા છે, તો 1/ઓમેગા c ઉપર છે VRMS ઓમેગા c. કિંમત મૂકો, જવાબ તમારો આવી જશે 2.5 એમ્પિયર, બરાબર. તો આ હતું 2020 નું પેપર સોલ્યુશન નીટ નું ફિઝિક્સ ની અંદર. સાવ ઈઝી ક્વેશ્ચન છે, ગભરાવાની કોઈ જરૂર નહીં. જો કે ગભરાયા પણ નહીં હોય, સાવ ઈઝી ક્વેશ્ચન બધા હતા. બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ કોઈ પણ ગણી લો, સાવ ઈઝી ક્વેશ્ચન છે. આની જે પીડીએફ છે જે મેં ચલાવ્યું જેની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પેપર ને બંને મળી જશે, બરાબર ચિંતા નહીં કરવાની જરૂર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ આપણે.